જતું કરે એ જીતે. આ લાઈન સમજાવો ને. હે? જતું કરે એ જીતે. જતું કરે, હું તો છતું કરે સમજ. હા, જતું જતું કરે, છોડી દે એ જીતે. એમાં એવું છે ને કે તમે જતું નહીં કરો ને તો અસર બહુ થશે, તમે લેવાઈ જશો. એટલે ભગવાન કીધું તું છોડી દે ને, માથાકૂટ નહીં. કારણ કે જતું એટલા માટે કરવાનું કે થવાનું છે આપણને લાગે કે આપણે જતું નહીં કરે તો બધું બગડી જશે, એવું માનીએ છે આપણે. હવે ભગવાન કહે છે કે જે થવાનું છે ને એ વ્યવસ્થિત શક્તિની બહાર થવાનું નથી, એટલે કે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સને આધારે થવાનું. એટલે આપણે લાગીએ કે આપણે જતું નહીં કરે ને તો આમ થઈ જશે, પણ એવું કશું થાય, વ્યવસ્થિતની બહાર કશું થાય નહીં, સંજોગોની બહાર કશું થાય નહીં. અને આ વર્લ્ડમાં કોઈ પોતાની મરજીથી કરી શકે નહીં. મરજીથી કરેલું દેખાય છે એ તો એની પુણ્ય છે. પુણ્ય એટલે ક્રેડિટ બોલે ને એટલે એની મરજીનું થાય, નહીં તો મરજીનું થાય નહીં. આપણા જ ઘરમાં આપણી મરજીનું નથી થતું તો વાત ક્યાં ગઈ બહાર? આપણા ઘરમાં આપણી મરજીનું થાય છે. હા, એટલે કે જતું કરશો ને તો ભાર, તમારો માથાનો ભાર ઓછો થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે પોતાનો ભાર ઓછો કરવા માટે જતું કરવાનું. અને જતું ના કરાય તો અંદરથી છોડી દેવાનું. અને એ પણ ન થાય તો પછી માફી માંગી લેવાની કે અમે પકડી જ તેની માફી માંગુ છું. કદાચ બહાર ન પણ છૂટે, કોઈ સંજોગ એવા આવે કે ન છૂટે, પણ અંદરથી માફી માંગી લેવાની કે આ મને ગમતું નથી પણ હવે આ સંજોગોના આધારે પકડવું પડે છે. એ કહેવત છે આપણે કે ગધે કી પૂંછ પકડી સો પકડી, પણ ઓલો ગધાની પૂંછ છોડે ના તો શું થાય? લાતો પડે ને. તો એવી રીતે કોઈ પકડ્યા રાખે તો આપણને લાતો બહુ ખાવી પડે. તો લાતો ખાવા કરતા છોડી દે ને, જે થશે જોઈ લઈશું. ખ્યાલ આવે ને? એટલે કે છે જતું કરજો. અને જતું કરવાથી તમે એમ માનો કે તમે જતું કરી દીધું, તેવું એ નથી. કોઈ જતું કરી દે બહારથી, પણ ચિત્તથી તો પકડેલું હોય તો ખ્યાલ આવે ને? અને ભગવાને કીધું કે તું ગમે તેવી કોઈ વસ્તુને પકડી રાખ, એ તારી પાસે રહેશે નહીં, એ અમુક સમય સુધી જ રહેશે. પછી એ બૂટ હોય, શર્ટ હોય, કે દાંત હોય, કે કંઈ પણ હોય, કોઈ પણ વસ્તુ આ વર્લ્ડમાં એનું આયુષ્ય લઈને આવી છે અને એ ચાલ્યા જ જશે. અમારા વાળ ચાલ્યા ગયા ને, એનું આયુષ્ય હોય. હું ગમે તેટલું બહુ પકડવાની કોશિશ કરું છું, આમ નાખું, તેલ નાખું, આમ નાખું, તે ઉગતા જ નથી મારા આડા. એ ગયા ગોન. ખ્યાલ આવ્યો વાત? એવી રીતે તમારી વાત, તમારો મત જે છે, મત એને પકડી ના રાખશો. કારણ કે મત છે ને રિલેટિવ છે. કેવો છે? રિલેટિવ. ખબર પડે? રિલેટિવ એટલે અમુક વખતે સાચો લાગે ને અમુક કન્ડિશનમાં ખોટો લાગે. એ કાયમનો સત્ય નથી. તો હવે જે વસ્તુ સાપેક્ષ સત્ય હોય, રિલેટિવ સત્ય હોય, તો વાય ટુ હોલ્ડ ઇટ ઓલ ધ ટાઈમ? કોઈ મતને પકડી રાખવો એ બહુ ભારવાળી વસ્તુ છે. આ મોબાઈલને પકડી રાખવો ચાલે, પણ મારા મતમાં હોય, મારા દિમાગમાં હોય, ઓપિનિયન એનો પડેલો હોય કે આમ જ કરવું છે, એનો ભાર બહુ હોય. એટલે ભગવાને કીધેલું કે આવું નક્કી મનથી નક્કી ના કરીશ કે આ પકડી રાખવું છે. અમુક સમય સુધી હોય, પકડવાનું હોય, પછી લાગે કે આ જવા દેવાનું. પણ આપણે જવા દેવાનો ભાવ થયો તો સામેવાળા એ જ વિચારશે ને કે આ દર વખતે જતું કરે છે, તો એની વાત મનાવા. સામેવાળાનું બહુ જોવાનું નહીં. આપણે આપણી સેફ સાઈડ જોવાની ને. પહેલા આપણી સેફ સાઈડ જોવાની. અને સામેવાળાને એવું લાગે જતું કરે તો આપણે ધીરે એને એવું છોડીએ કે એને ખબર જ ના પડે. દાદા ભગવાન શું કહે છે કે તમે એવી રીતે છોડો છો કે સામેવાળો પડી જાય. આપણે બે દોરડા સામે પકડેલા હોય અને તું ખેંચું જોરથી તો હું ફટ દઈને છોડી દઉં તો શું થાય?
તું પડી જાવ. દાદા કે એવી રીતના નહીં, ખબર એને ખબર જ ના પડવી જોઈએ કે મેં છોડ્યું. હું ધીરે ધીરે ધીરે, તું ખેંચતી જાય અને હું ધીરે 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 છોડું અને છેવટે જરાક આમ પડી જાઉં એટલે લાગે જો પડી ગયો ને તું જીતી જાવ. તું પડે પણ નહીં, તું જીતી પણ જાવ ને મેં ધીરે ધીરે છોડ્યું તને ખબર ના પડે. છોડવાની પણ એક સ્ટાઇલ છે. કાલ તો આપણે દોરડું તોડી નાખ્યું. કયું દોયડું? રસ્સા ખેંચમાં. રસ્સા ખેંચ હતી કાલ સાંજે હતી દોરડું તોડી નાખ્યું. એટલે આરતી વખતે. આરતી આરતી પછી. પછી હા, હું નહોતો આવ્યો જરાક. બરાબર. આવ્યું બે જણા દોરડું તોડી નાખ્યું. દોયડું તોડી નાખ્યું. બોલો તો કોણ પડ્યું? બે માંથી એક? બેવ પડ્યા. બેવ પડ્યા. તારે તો જોરદાર પકડ હતી બંનેની. બંનેની પકડ જોરદાર હતી કે છોડીએ ના કોઈને. એ જતું નથી થતું એટલે જ ને. હે? જતું થતું નથી એટલે. આ જતું જતું કરવું સુરવીર કરે. એ તો સુરવીરતાની નિશાની છે ને. ધીરે ધીરે આપણે આપણે આ બધી વાત સમજી રાખવાની, કરવામાં નહીં પડવાનું. તો એ સમજણ ક્યારે આવશે કે આ બસ હવે જતું કરવું જ નહીં, છે? એવું નહીં. કોઈ વખત એવો ચાન્સ મળે ને તો એક પ્રયોગ કરવાનો નાનો, જતું કરીએ ચલામાં, જોઈએ તો ખરો શું થાય છે. એટલે નાના નાની વસ્તુમાં જતું કરવાને આપણને જે આનંદ આવશે ને એટલે પછી ધીરે એને આવડી જશે. એટલે આ જાણી રાખવાનું, કરવામાં નહીં પડવાનું. કરવામાં નહીં પડવાનું. થાળીમાં બચેલું તો જતું કરવું એવું નહીં. હા પાછું, હા એવું નહીં પાછું. આપણી લાઈનમાં આગળ બે જણા આવી જાય તો જતું કરવું. તો કે ચાલો આમાં શીખીએ તો ખરા શું થાય છે. ખ્યાલ આવ્યો? પછી ખબર પડે કે કોઈ વખત આપણે ઇમરજન્સી હતી ને જલ્દી જવું હતું તો વચમાં ગયા તો બધા કે આવો આવો કઈ વાંધો લઈ લો. તો આપણે લાગે સારું કહેવું પડે. કેમ આપણને ગુસ્સા દીધા હતા? આપણે જતું કરેલું એટલે. ખ્યાલ આવ્યો ને? તો પ્રિન્સિપલ વાળા હોઈએ કે નહીં મારી પાછી જાઓ તો ત્યારે આપણને ખબર પડે કે ઓ આપણી પણ આવી પકડ હતી. તેના આધારે આ જ હતું. મેઇન તો જતું કરવાનો આશય એટલા માટે છે કે તમારું મગજ ક્લિયર રહે, શાંત રહે, જકડાઈ ના જાય, તમને પકડી ના લે. જતું ના કરવું એટલે શું? તો કે સપોઝ તપેલી હોય અને પાણી ગરમ કર્યું તો પાણી ગરમ કરે તો એને તપેલીને ગેસ પરથી ઉતાર્યું હોય તો શું કરવું પડે? જાતે પકડવાની. તો સાણસી અથવા કપડા સાણસીથી પકડીએ ને, અને સાણસીથી પકડીને પછી પકડી રાખીએ, સાઈડમાં મૂકીએ. સાઈડમાં મૂકે ને તો તપેલી સાઈડમાં મૂકે પછી શું થાય? સાણસી ત્યાંથી લઈ લઈએ. સાણસી લઈ લઈએ ને એટલે પકડ છોડીને, હા પકડ છોડીને હા, કે પકડી રાખવાની? ના છોડી દેવાનું. એવું જરૂર હતી ત્યાં સુધી સાણસીનો ઉપયોગ કર્યો છે, પછી મૂકી. એવી રીતે સાણસી એટલે પકડ જરૂર સુધી, હા. પછી ધીરે એને સાણસી આપણે મૂકી દઈએ અને તપેલી એની જગ્યા પર ચાલી જાય. એવી પકડ હોય. પછી કહે કે ના તપેલી ગરમ છે એટલે હું તો પકડી જ રાખી ઠંડી ના પડે ત્યાં સુધી. એવું હોય તો કે સમજી જાય કે આ ગાંડો છે. ખ્યાલ આવે? એવી રીતે. બરોબર. આ વસ્તુ આપણે અહીંયા વાત સમજી લેવાની, વર્તનમાં લાવવાની કોશિશ નહીં કરવાની. પણ જ્યારે લાગે કે આ જરાક જલ્દ જોઈએ, એક્સપેરિમેન્ટ કરીએ, આ જતું કરીએ, જોઈએ શું થાય તે, એમ કરીને એક્સપેરિમેન્ટ કરતા 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 શીખી જવાશે. ખ્યાલ આવ્યો? આપણે જતું જ કરતા રહીએ એમ, હા તો પછી સામેથી બધું જતું જ એમને એવું થઈ જાય કે આ જતું કરે છે તો એ ક્યાં સુધી એમ. પછી એક ટાઈમ એમને ગ્રંથિ જતું કરે- બંધાઈ ગઈ છે કે એ જતું કરે છે એમ. ના એવું ના થવું જોઈએ પાછું. અમુક એક ભાઈ કહેતા હતા કે મારે તો મારા પપ્પાની મિલકતમાંથી કશું જોઈતું નથી. મેં કીધું એવું હું કામ બોલે છે ભાઈ તું? એવો તારો ગાંડો અહંકાર શું કામ કરે છે? તારે કહેવાનું મારે મિલકતમાંથી જોઈએ છે. જતું કરવું હોય તો શું કરવાનું કે એ લોકો મિલકતમાંથી ક્યારેક ઓછું આપે ત્યારે તું જતું કર, ત્યારે તો બૂમો પાડશે કે ઓછું કામ આપે છે. ખ્યાલ આવ્યો? ત્યારે ઈગો હટ થાય, ત્યારે નહીં, ત્યારે જતું કર. ખ્યાલ આવ્યો? એટલે એવું જતું કરવાનું, એવું સામે ચાલીને એવું કહેવાની જરૂર નથી કે મને નહીં જોઈએ. એવી રીતે જતું નથી કરવાનું. જ્યારે વખત આવે ત્યારે એને એપ્લાય કરવાનું છે. એને શાસ્ત્રની ભાષામાં પરિગ્રહ કહેવામાં આવે છે. અને અપરિગ્રહી દશા તમને કઈડે ના, અને જતું ના કરે જે વસ્તુ એ તમને કઈડ્યા કરે. આ સિમ્પલ વાત તમને કીધી.
કોઈ પણ વસ્તુ તમારી પાસે તમે રાખી મૂકશો અને એની સાથેનું એટેચમેન્ટ તમને રહેશે એટલે એ કઈડ્યા કરે. એટલે ભગવાન કીધું કે જ્યારે કંઈક આવું ચાન્સ મળે અને એ ચાલી જાય તો આપણે એટેચમેન્ટ ના હોય તો ચાલી જાય તો પતી ગઈ વાત, એ જતું કર્યું કહેવાય. ખ્યાલ આવ્યો? હા, એ કઈડે છે એટલા માટે જતું કરવાનું કીધેલું, અને જીતવા માટે નથી. કોઈ જીતતું હોય તો કે હા જીતી લે ચાલ, કશો વાંધો નહીં, એટલે છોડી દેવાનું કીધેલું. ખ્યાલ આવે ને? એમાંય મત છોડે બહુ મોટો કહેવાય. પોતાનો મત કોઈ છોડી ના શકે, બહુ અઘરું છે. સમજ પડી? પણ બહાર બતાડવાનું ના આવે. આ બધું અંદરની વાતો છે, બહાર ના કહેવાય કે મને તમે અહીંયા એકલા છોડી દે તો ચાલશે, એવું હોય? હા, તો જતું કરો. હા હા જાઓ જાઓ તમે જાઓ, એવું હોય? ના ભાઈ મને લઈ જજો, આવું જ ના કરતા, મને છોડતા નહીં, એવું કહેવાનું પાછું. ગાંડો અહંકાર નહીં કરવાનો. એ તો કોઈ ટસલ થઈ જાય બહુ મમ્મીને તમને કે ફ્રેન્ડ લોકોમાં, ત્યારે ધીરે રહીને જતું કરી દેવાનું, ફિનિશ થઈ જાય વાત, ખબર જ ના પડે કોઈને. કેમ જતું કરવા દીધું? તો કે રિલેશન ખલાસ થઈ જશે, તિરાડ પડી જશે, આપણને યાદ આવ્યા કરશે, એને સામે વાળાને જીતાડી દેવાનું, પતી ગઈ વાત. સિચ્યુએશન્સ. તો એવું થાય કે સાચા છીએ, માની લઉં છું કે હું ખોટી છું કે સાચી છું, પણ જ્યારે સામેવાળા છે કે ટોન્ટ માર્યા કરે છે એમ, અને હું સાંભળી લઉં છું, કાંઈ જવાબ નથી આપવો, એ મોટા છે એ સાચા છે, આપણે કહેવાય છે કે મોટા છે એ જે બોલે એ આપણે સાંભળી લેવાનું એમ. તો હવે એમાં એવું થયું છે કે હું સાંભળી લઉં છું તો મને સંભળાયા કરે છે, એનું શું? ના, એવું નથી. પછી સાયન્સ મૂકવાનું કે એની અંદર સંભળાવવાની શક્તિ છે નહીં. આ તો આપણે સંભળાવેલું એટલે સાંભળવું પડે છે. ખ્યાલ? પછી સાયન્સ મૂકવું નથી. અત્યારે તારું ચાલે જતું કરે છે. આ વાત બહુ સમજવા જેવી છે. અમુક સિચ્યુએશન એવી હોય કે સંભળાવી ના શકાય. નવા લગ્ન કરીને જાય ને તો સંભળાવી ના શકાય. એ ક્યારે સંભળાવે? 25 વર્ષ સુધી બરાબર જામ થઈ જાય, હવે કાઢી નહીં મૂકે, પછી સંભળાવે. તો પછી સંભળાવે તો પછી બીજા ભાવમાં એનો બદલો લે કે ના લે? એવું છે બધું. જેને સંભળાયું હોય એને જ સાંભળવું પડે. આ વાત નક્કી સમજી લેવાની, લખી નાખો. હવે સંભળાવવામાં પણ સ્ટાઇલ છે. હસતા હસતા સંભળાવે છે, થોડું બગાડીને સંભળાવે છે, 2 જણાની હાજરીમાં સંભળાવે છે. આ બધી સ્ટાઇલ તમને ખબર છે કેવી રીતે સંભળાવવાનું તે. તમે જે સ્ટાઇલ અપનાવશો એ તમારી સામે આવીને ઊભી રહેશે, એ વાત સમજી લેજો. સાયન્સનો તો ઉપયોગ કરવો જ પડશે. સાયન્સના ઉપયોગ કર્યા વગર તો સોલ્યુશન નથી. એટલે કોઈ વખત આપણે હસતા હસતા સંભળાવવાનું, એમાં શું વાંધો છે? કઈ નહીં સંભળાવવાનું એવું થોડી. કોઈ વખત સંભળાવે તો આપણને આનંદ થાય કે ચાલ તો ખરું, એમ કરતા કે પછી સંભળાવે પછી માફી માંગી લેવાની કે આ મેં સંભળાયું. તો એ સંભળાયા પછી બોલશે, જો હજુ તો ઓછી છે, આ કઈ ઓછી છે એવું બોલશે. એટલે ખબર પડે આપણને કે હા બરાબર ચાલ્યું. આ સચ્ચિદાનંદ બ્રેક લાગ્યો.